નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં સરકારી હોસ્પિટલમાં મેદસ્વીતા ક્લિનિકનો થયો ફિયાસ્કો। ગુજરાત ન્યૂઝની રિયાલિટી ચેકમાં હોસ્પિટલની વાસ્તવિકતા આવી સામે। પોરબંદરમાં અપહરણ કેસમાં ઝડપાયેલ હિરલબા ફરી પોલીસ મથકમાં। તબિયતને લઈને હોસ્પિટલમાં ખસેડાયા હતા, બાદમાં કરાયા ડિસ્ચાર્જ। રાષ્ટ્રીય લેવલની સ્પર્ધામાં પોરબંદરના મજીવાણાના યુવાનની થઈ પસંદગી। અયોધ્યા ખાતે બેડમિન્ટનની રાષ્ટ્રીય લેવલની સ્પર્ધામાં લેશે ભાગ। જેતપુરમાંથી વધુ એક બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ। કાશ્મીરમાં આતંકી હુમલા બાદ રાજ્યભરમાં પોલીસ એલર્ટ બની। પોરબંદરમાં મહિલા અગ્રણી હિરલબા જાડેજાની એક પરિવારના સભ્યોના અપહરણ અને ગોંધી રાખવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી। હાલ તેની તબિયત નાદુરસ્ત હોવાથી રાજકોટ સારવાર માટે ખસેડાયા છે। પોરબંદરના હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં અપહરણ અને 70 લાખ બળજબરીથી કઢાવવા એક પિતા પુત્ર સહિતનાઓને ગોંધી રાખવાના ગુનાના આરોપી હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા। ત્યારે આ રિમાન્ડ દરમિયાન તેમની તબિયત લથડતા તેમને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રિપોર્ટમાં હૃદયરોગના હુમલાની અસર હોવાનું જણાતા તેમને વધુ સારવાર અર્થે રાજકોટ પણ રિફર કરવામાં આવ્યા છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। રવિવારને તારીખ 4 મેના રોજ પોરબંદરના બિરલા હોલ ખાતે વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમનું આયોજન કરાયું છે, જે અંગે સામાજિક અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ માહિતી આપી હતી। તેમજ આ ધ્યાન શિબિરના લાભો અંગે ડોક્ટર ધ્રુતિ કલસારિયાએ માહિતી પૂરી પાડી હતી। મેં વિપશ્યનાની 11 શિબિરો કરી છે અને એનાથી થતા લાભ વિશે જ્યારે આજે વાત કરવાની છે ત્યારે એમ થાય છે કે કોઈ એક લાભ હોય તો જણાવો, આ તો આખું જીવન જ લાભમય બની ગયું છે। મેં વિપશ્યનાને જીવનના અલગ અલગ ફેઝીસમાં કરી છે, એટલે મેં દરેક ફેઝમાં અલગ રીતે એક વિપશ્યનાને અનુભવી છે। જેમ કે ભણવામાં અને એક્ઝામ્સના સ્ટ્રેસમાં, જીવનસાથીની પસંદગીમાં, એક નવા ફેમિલીમાં સેટ થવામાં, પ્રેગ્નન્સી અને ત્યારબાદ પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાં અને બાળક સાથે એક ફરી વર્કિંગ વુમેન બનીને વર્ક લાઈફ બેલેન્સમાં, આ બધા જ ફેઝીસમાં વિપશ્યનાના કારણે ટફ ફેઝીસ ઘણા સ્મૂથ બની ગયા છે અને દરેક ફેઝમાં મેં વિપશ્યનાને કંઈક અલગ રીતે ઊંડાણપૂર્વક સમજી શકી છું અને એના કારણે જ મને પોતાને જે સમજવાની તાલાવાવી છે એણે મને વિપશ્યના સાથે કનેક્ટ કરી રાખી છે। તો આવો આપણે પરિચય કાર્યક્રમમાં જોડાઈએ અને સ્વને ઓળખવાનો એક પ્રયત્ન કરીએ। આવતીકાલે સાંજે 5:30 કલાકે અને એટલે કે રવિવારે બિરલા હોલની અંદર વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમનું આયોજન કરેલું છે અને આ કાર્યક્રમની અંદર સૌરાષ્ટ્રના આચાર્ય રાજેશભાઈ મહેતા છે એ હેલ્થ એન્ડ હેપીનેસ એ વિષય ઉપર 1 કલાકનું ગહન લેક્ચર આપવાના છે। તો પોરબંદરની જનતાને મારી વિનંતી છે કે તમારા પોતાના ભલા માટે તમારે ક્રોધ, ભય, ચિંતા, વ્યસન અને વ્યાકુળતામાંથી જો મુક્તિ જોઈતી હોય, માનસિક તણાવ અને બેચેનીમાંથી મુક્તિ જોતી હોય, મનની વાસ્તવિક શાંતિ તમે માણવા માગતા હોય, વર્તમાન પ્રત્યે આપ જાગૃત થવા માગતા હોય, મન પર નિયંત્રણ કરવા માગતા હોય, આત્મમંગલ અને જો સર્વમંગલ કરવા માગતા હોય તો આવતીકાલે અવશ્ય 5:30 કલાકે રવિવારે બિરલા હોલની અંદર પધારી અને પોતાના સેલ્ફ માટે 1 કલાક ફાળવે એવી મારી આપ સૌને હૃદયપૂર્વકની અપીલ છે। પોરબંદરમાં લોકોની સલામતી માટે પાલિકા કાર્યરત બની છે, જેમાં જર્જરિત બનેલ મકાનનો કાટમાળ ઉતારી લેવામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી।
કુદરતી આફતો અને આકસ્મિક સંજોગોમાં જોખમી જણાતા જર્જરિત મકાનો ધરાશાયી થવાની સંભાવનાઓ રહેતી હોય છે. કુદરતી આફતોમાં જર્જરિત બનેલા જોખમી મકાનો ધરાશાયી થાય તો જાનહાનિ થવાની બનાવોની પણ સંભાવના રહે છે. ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા પોરબંદર શહેરમાં ખારવાવાડ વિસ્તારમાં જર્જરિત બનેલ મકાન જેસીબી મશીનની મદદથી ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ વિસ્તારમાં લોકોની સુરક્ષા જળવાઈ રહે તેવા પ્રયાસો કરાયા છે. જોકે સ્થાનિકો દ્વારા મકાનના જર્જરિત હોવાથી ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ દર્શાવી મહાનગરપાલિકાને રજૂઆત કરતા ફક્ત એક જ મકાન ઉતારી લેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સામાન્ય રીતે ધોરણ 12 કોમર્સ પછી મોટાભાગના વિદ્યાર્થીઓ કોમર્સ જગતના એવરગ્રીન ગણાતા સામાન્ય બીકોમ અને બીબીએ જેવા કોર્સની પસંદગી કરતા હોય છે. પરંતુ ભવિષ્યમાં રહેલ કારકિર્દીની તકોને ધ્યાનમાં રાખીને નોબલ યુનિવર્સિટીના ડીન ડોક્ટર જય તલાટી દ્વારા સ્પેશિયલાઇઝ સબ્જેક્ટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે ધોરણ 12 કોમર્સ પછી વિદ્યાર્થીઓ બીકોમ કે બીબીએ જેવા અભ્યાસક્રમોની પસંદગી કરતા હોય છે. પરંતુ ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ જાણે છે કે ટ્રેડિશનલ બીકોમ અને બીબીએ થી પણ વધારે સ્પેશિયલાઇઝ્ડ બીકોમ અને બીબીએ ના કોર્સિસ થતા હોય છે. એટલે કે બીકોમમાં સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ફાઇનાન્શિયલ એનાલિસિસ કે પછી ટેક્સેશન એન્ડ અકાઉન્ટિંગ જેવા સ્પેશિયલાઇઝેશન થતા હોય છે, જેથી કરીને પર્ટિક્યુલર સેક્ટરમાં ખૂબ સારા જોબના ચાન્સીસ રહેતા હોય છે. આવી જ રીતના બીબીએમાં વિદ્યાર્થીઓ બેન્કિંગ કે ફાઇનાન્સ કે માર્કેટિંગ કે ડિજિટલ માર્કેટિંગ કે હ્યુમન રિસોર્સ જેવા અલગ અલગ સ્પેશિયલાઇઝેશન પસંદ કરતા હોય છે. આ ઉપરાંત બીકોમ હોય કે બીબીએ હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે બિઝનેસ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, આવા જે આવનારા સમયની ભવિષ્યની ડિમાન્ડ છે એવા સ્પેશિયલાઇઝેશન પણ બીકોમ અને બીબીએ જેવા અભ્યાસક્રમમાં થતા હોય છે. આ વિષયની વધુ માહિતી મેળવવા માટે તેમજ એડમિશનનું સંપૂર્ણ કાઉન્સેલિંગ મેળવવા માટે નોબલ યુનિવર્સિટીના સિટી કેમ્પસ બસ સ્ટેન્ડ પાસે આવેલું છે અથવા તો નોબલ યુનિવર્સિટીનું મેઇન કેમ્પસ જે ભેસાણ રોડ ઉપર છે, આ બંનેમાંથી કોઈ એક કેમ્પસની વિઝિટ કરી શકાય છે અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કે વોટ્સઅપથી પણ વાત કરી શકાય છે. પોરબંદરના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એસટી ડેપોને રજૂઆત કરવામાં આવી છે, જેમાં વિવિધ રૂટ પર બસો શરૂ કરવા સહિતની સુવિધા વધારવા માંગ કરવામાં આવી છે. પોરબંદરના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશ કારિયા દ્વારા એસટી તંત્રને રજૂઆત કરવામાં આવી છે, જેમાં પોરબંદરના એસટી ડેપોથી રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગર રૂટ પર સ્લીપર બસ ઉપલબ્ધ કરવામાં આવે તેમજ પોરબંદરથી જામનગર, નાથદ્વારા અને મુંબઈની બસો ઉપલબ્ધ કરવામાં આવે અને અમદાવાદ તથા ગાંધીનગર ખાતે બોર્ડિંગ પોઈન્ટ પર ઉપલબ્ધ કરવા માટે માંગ કરી હતી. હું જિજ્ઞેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બરના પ્રમુખ તરીકે જણાવું છું કે પોરબંદર એસટી ડેપોમાં વારંવાર અમને વેપારીની રજૂઆત આવતી છે કે પોરબંદરથી અમદાવાદની સ્લીપર કોચની બસ ચાલુ કરવી જોઈએ, જે ટોટલી સ્લીપર બસ એસી હોય છે. બીજા નંબરમાં પોરબંદરથી રાજકોટની બસ જે હોય છે બપોરે 2 વાગ્યાથી સાંજે 6:45 સુધી કોઈ પણ બસ હોતી નથી. તો આ બસની પણ સુવિધા આપવી જોઈએ. પોરબંદર એક સુદામા નગરી હોય તો પોરબંદરથી નાથદ્વારાની ડાયરેક્ટ એસટીની બસ આપવી જોઈએ, એવી પણ માંગણી છે અમારી. અને પોરબંદરથી ખાસ ગાંધીનગર જવા માટે કોઈ એસી બસ ન હોય, આની પણ સુવિધા પડી જાય. આજે સરકાર આટલી સુવિધા આપતી હોય તો આ એસટી ડેપોની બસ જો ચાલુ કરવામાં આવે તો નાનો વર્ગ છે, મીડિયમ વર્ગ જે હોય છે એને પરવડે અને પોરબંદર ડાયરેક્ટ આ સુવિધા મળવાથી એસટી ડેપોને પણ ખૂબ મોટો ફાયદો થશે. તો આ બાબતે જે રજૂઆત આવતા અમે એસટી ડેપોમાં રજૂઆત કરી છે, ગાંધીનગર પણ રજૂઆત કરી છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીને પણ રજૂઆત કરી છે. એસટી ડેપોમાંથી એવું જણાવ્યું છે કે આવતા દિવસોમાં વહેલામાં વહેલી તકે બધી આપની જે રજૂઆત છે અને રજૂઆતનો પ્રત્યુત્તર પોરબંદરને લાભ મળે આ બાબતે સહકાર આપ્યો છે, પણ વહેલામાં તકે આ ચાલુ થાય એવી અમારી અપેક્ષા છે. આ ઉપરાંત પોરબંદરના એસટી ડેપો ખાતેથી ઇલેક્ટ્રિક સુવિધા પણ ઉપલબ્ધ કરવા માંગ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું છે, જેમાં 47 જેટલી દુકાનોનું દબાણ હટાવી દેવાયું હતું. આ ડિમોલિશનને લઈને પેશકદમી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. માધવપુર ઘેડમાં આ ડિમોલિશન દરમિયાન બ્રહ્મકુંડ નજીક એક દુકાનનું જેસીબી વડે ડિમોલિશન થઈ શકે તેમ ન હતું, ત્યારે તેનું મેન્યુઅલી તોડફોડ કામ યથાવત રાખવામાં આવ્યું હતું. તે દુકાનની 30 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવશે. આ તકે માધવપુર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી કમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પંચાયતના ગ્રામ સેવક તેમજ વિતરણ અધિકારી, માધવપુર પોલીસ,
ફાયર બ્રિગેડ તેમજ મેડિકલ સ્ટાફ સહિતના અધિકારીઓનો કાફલો ઉપસ્થિત રહ્યો હતો. ત્યારે 47 દુકાનોનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું અને 440 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર, ઘેડ. રાજ્યના નાગરિકો ઉનાળાના વેકેશનમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી શકે તે માટે ગુજરાત એસટી દ્વારા વધુ સેવાઓ આપવાનું આયોજન કરાયું છે, જેમાં રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક 1400 જેટલી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું જાહેર કરાયું છે. નિગમના દરેક વિભાગો ખાતે વેકેશન સમયે મુસાફરોને સલામત અને સમયબદ્ધ મુસાફરીની પૂરતી સુવિધા મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું હોવાના દાવા કરાઈ રહ્યા છે. ઉનાળુ વેકેશન સમયગાળા દરમિયાન એસટી નિગમ દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે 500 ટ્રીપો, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે 210 ટ્રીપો, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત 300 અને સૌરાષ્ટ્ર તરફ 300 ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એસટી નિગમ દ્વારા ગુજરાતમાંથી પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતરરાજ્ય સેવાઓ સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં તારીખ 15 મે 2025 સુધી જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 6 બટાલિયન, ઝરોદ તેમજ વડોદરાની ટીમ દ્વારા જિલ્લાનો પરિચય તથા આપત્તિ આધારિત માર્ગદર્શન માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ભારત સરકારની સૂચના મુજબ એનડીઆરએફ ટીમ દ્વારા આપત્તિગ્રસ્ત જિલ્લાઓમાં કુટુંબીકરણ જિલ્લાનો પરિચય અને જનજાગૃતિ અભિયાન માટે સૂચના આપવામાં આવી છે. ત્યારે આ ટીમ દ્વારા પોરબંદર જિલ્લાના નીચાણવાળા વિસ્તારો, પૂરગ્રસ્ત વિસ્તારો, મોટા ડેમ, ટનલ, મહત્વની સંસ્થાઓ અને મોટા અકસ્માતના જોખમી એકમોની મુલાકાત લેવાઈ હતી અને સંબંધિત માહિતી એકઠી કરવા તથા આપત્તિને રોકવા માટે પ્રજાજનો, સરકારી અને બિન સરકારી કર્મચારીઓ સહિતનાઓને માહિતી અને તાલીમ આપવાના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં પોરબંદર જિલ્લા ખાતે તારીખ 1/5/2025 થી તારીખ 15/5/2025 સુધી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એકમાત્ર ગોપનાથ મહાદેવ મંદિર ખાતે આદ્ય શંકરાચાર્ય શ્રીની પ્રતિમા અને ચરણ પાદુકા આવેલી છે. ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજના મહિલા પાકના બહેનો અને સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા આ પ્રતિમા અને ચરણ પાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ધોરાજી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, જેમાં નગરપાલિકાના વોર્ડ નંબર 5ના મહિલા સદસ્યના પતિ વિઠ્ઠલ હિરપરા દ્વારા સફાઈ કર્મચારીઓને એનકેન પ્રકારે હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને જો સફાઈ કર્મચારીઓને થતી હેરાનગતિ બંધ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાય છે. સફાઈ કામદાર ભાઈઓ અને બહેનોએ વિરોધ કરવા આવ્યા છે અને પોતાની વ્યથા ઠાલવા શું કહેશો બાબતે? આજે મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી વાલ્મીકી સમાજના પ્રમુખ તરીકે આજે મારા પાસે બહેનો રજૂઆત કરવા આવ્યા હતા. એ રજૂઆત ધ્યાનમાં જોતા એવું લાગે છે કે ખરેખર બહેનો ઉપર તો ત્રાસ તો છે જ. આજે બહેનોની ફરિયાદ એવી છે કે સવારે 6:30 વાગે કામ ઉપર આવતા હોય અને કામ કરીને ચા પાણી પીવા બેઠા હોય કે 10-15 મિનિટ ચા પાણી પીવા બેઠા હોય ત્યારે સેનિટેશન ચેરમેન આવી અને એના ફોટા પાડે છે અને ફોટા પાડી અને પછી ગામમાં બદનામ કરે છે કે વાલ્મીકી સમાજના સફાઈ કામદારો કામ કરતા નથી. આજે 42 ડિગ્રીમાં માણસો જ્યારે બપોરે સફાઈ કામદારો કામ કરતા હોય ત્યારે એરિયામાંથી પાણી પણ નથી મળતું, એવી પરિસ્થિતિમાં એ લોકો કામ કરતા હોય ત્યારે કોઈ ફોટો પડવા જતું નથી. આજે જે જૂના વોર્ડ હતા એમાં એક મુકાદમને 15-17 માણસો આવતા હતા ભાગમાં, જેના લીધે સફાઈની કામગીરી બરાબર થતી હતી. આજે જે 9 વોર્ડ કર્યા અને 9 મુકાદમો કર્યા, જેને લઈને અવ્યવસ્થા ઊભી થઈ છે અને સફાઈ કામદારો ઉપર કામનું ભારણ વધ્યું છે, મુકાદમો ઉપર કામનું ભારણ વધ્યું છે, જેને લઈને મુકાદમો અને સફાઈ કામદારોની માંગણી એવી છે કે પહેલાં તો સફાઈ કામદારોની 125 થી 150 માણાની ભરતી કરે, ત્યારબાદ 9 મુકાદમ કે 12 મુકાદમ કરે તો દરેક મુકાદમને મારા ખ્યાલથી 15-20 માણસો એના કામગીરીમાં ભાગમાં આવે. આજે 5-5 માણસો દાખલા તરીકે વોર્ડ નંબર 3-4 છે, વોર્ડ નંબર 1-2 છે, તેમાં એ ભાગમાં મુકાદમને 5-5 કે 6-6 ના માણસો આવ્યા છે, તો 5-6 માણસોથી એટલો બારપુરા એરિયો સાફ ન થાય. આજે મુકાદમોને પણ ફરિયાદ છે અને કામદારોની પણ ફરિયાદ છે કે આજે જૂનું હાલતું તે પ્રમાણે કરી દે. અને અમારી માંગણી એવી છે કે જે અમુક સુધરાય સભ્યો દ્વારા વાલ્મીકી સમાજની બહેનો જે ખોટી રીતે એમના ફોટા પાડે છે, ચા પાણી બેઠા હોય અને ફોટા પાડી અને ખોટા વાયરલ કરે છે કે આ બહેનો કામ કરતા નથી, એટલે આ બાબતે ખૂબ ગંભીર પ્રશ્ન છે. પહેલા તો ગુનો લાગુ પડે
એટ્રોસિટીનો ગુનો લાગુ પડે કે જે બૈરાઓ કામ કરતા હોય અને બેઠા હોય અને બૈરાઓને ખોટી રીતે ફોટો પાડવો એ પણ એટ્રોસિટીનો ગુનો બને છે. જો આવી જ રીતે સુધરાઈ સભ્યો દ્વારા ખોટી રીતે સફાઈ કામદારો ઉપર વર્તન કરવામાં આવશે, ફોટા પાડવામાં આવશે તો એટ્રોસિટી મુજબ એની કાયદેસરની એના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ અમે કરશું. અને જે બહેનો છે અને જે મુકાદમો જે આ કામગીરીમાં જોડાય છે, જે આ પ્રશ્ન રજૂઆત કરવા આવ્યા છે એને પણ હેરાન કરશે તો ધોરાજીની તમામ સફાઈ કામગીરી બંધ કરી અને અમે આંદોલન ઉપર છું. અને અમારી જો માંગણી પૂરી કરવામાં નહીં આવે તો દિવસ 2 ની અંદર જ ધોરાજીની સમગ્ર સફાઈ કામગીરી ઠપ કરી દેશું. તેના જવાબદારો માત્ર ને માત્ર સેનિટેશનના ચેરમેન વિઠ્ઠલ હીરપરા રહેશે. પોપટભાઈ જેઠવા, સફાઈ કામદાર મુકાદમ, વોર્ડ નંબર 511. હાલના પ્રશ્ન એ છે કે પહેલા જે રાબેતા મુજબ હાલતું હતું 1 થી 12 વોર્ડ, અને અત્યારે જે સભ્યો આવ્યા છે એ એમનો એવો પ્રશ્ન છે કે આપણે 9 વોર્ડ કરી અને કામગીરી આપણે થોડીક વધારે ખેંચાવીએ. એટલે એ લોકોને એવું નથી ગણતરી કે આ લોકો પાસે કામગીરી કેવી ખેંચાવી, એ બધું અમને અનુભવ છે મુકાદમોને કે કેમ કામ કરાવવું. અત્યારે અમે 12 વોર્ડમાં અમે કામ કરાવતા અત્યાર સુધી, પણ 42 ડિગ્રીમાં અમે કામ કરાવ્યું છે અત્યાર સુધી, પણ કોઈ અત્યારે બપોરે 3 વાગે કોઈ સુધરાઈ સભ્ય નીકળ્યા નથી અત્યાર સુધી. પણ સવારે આપણા બહેનો સફાઈ કામદારોને પાણી પીવા બેઠા હોય તો એમના ફોટા પાડી અને અહીંયા વોટ્સઅપ કરી દે છે. કામ નથી જોતા કે કેટલું કામ કર્યું છે, એનું વિસ્તાર નથી જોતા, સીધા જ બેઠા હોય એટલે કે ચા પાણી પીવા બેઠા છે એવા ફોટા પાડીને અહીંયા મોકલી દે છે. બીજું એ અમારી રજૂઆત છે કે જે રાબેતા મુજબ હતું વોર્ડ 1 થી 12 વોર્ડ, એમ અમારા તમામ કર્મચારીઓની રજૂઆત છે. મારું નામ સુરેખા ગિરધર ઝાલા છે. અમે સફાઈ કામદાર છે, બરોબર. હવે જે અમારા રાબેતા મુજબ હાલતું હતું એ પ્રમાણે એરિયા વાર હલાવો અને એરિયા વધારે તો અત્યારે તમે સમજો કે 150 થી 200 માણસની ભરતી કરો. હવે આમાં સફાઈ કામદાર જ બદનામ થાય છે. તમે એરિયા વધારે, એ તો વાત સાચી છે. તમે એ લોકો પાસે વેરાન બધું લ્યો છો ને તો સફાઈ કરવા મોકલવા પડે, તો સફાઈ કામદાર વધારો, 200 માણસની ભરતી કરો. માણસ 5 મિનિટ બાયું બેસે છે તો તમે એના વિડિયો ઉતારી શકો છો, તો માણસ નથી વધારી શકતા? ઈ કામ કરો તમે. આવ્યા તો સૌ, ઈ તો એમને ખબર જ છે. અને જે અમારા જૂના વોર્ડ છે ઈ પ્રમાણે જ અત્યારે અમને સફાઈ કરવાના છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવાઈ રહ્યું છે. ત્યારે પોરબંદરમાં પ્રોટોકોલ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યોગ પરિવાર દ્વારા પ્રચંડ પ્રચારની શિબિરોના માધ્યમથી થઈ શરૂઆત કરાઈ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશિપાલજીના સીધા નેતૃત્વમાં ગુજરાત રાજ્ય વહીવટી અધિકારી સલુજા, સ્ટેટ કોર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી, ઝોન કોર્ડિનેટર વિજયભાઈ શેઠ તથા પોરબંદર જિલ્લાના તમામ યોગ કોચ, તમામ યોગ ટ્રેનરો, યોગ સાધકો, કોર કમિટીના સભ્યો, મેન્ટર કમિટીના સભ્યો તેમજ પોરબંદરની સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ, વહીવટી સંસ્થાઓ સાથે મળી કામગીરી કરી રહ્યા છે, જેમાં પોરબંદરમાં મેદસ્વીતા માટે જાગૃતિ આવે, સાથે સાથે આગામી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે પણ જાગૃતતા વધે તે માટે પોરબંદરમાં આગામી તારીખ 8 મેના રોજ બપોરે 3:30 થી સાંજના 6:30 સુધી એક વિશાળ યોગ સંવાદનું આયોજન પોરબંદરના ખ્યાતનામ હરિમંદિરના ઓડિટોરિયમમાં યોજાશે. આ સાથે જ સાંજે 6:30 વાગ્યાથી પોરબંદરના મુખ્ય માર્ગો પર યોગ પ્રેમીઓ દ્વારા વિશાળ સ્કૂટર રેલીનું પણ આયોજન કરવામાં આવશે. તેમજ તારીખ 9/5 શુક્રવારના રોજ સવારે 5:30 વાગ્યાથી સવારે 7:30 વાગ્યા સુધી વિશાળ મેદસ્વીતા મુક્ત ગુજરાત અને યોગ પ્રોટોકોલની શિબિર યોજાશે. તેમજ સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી પોરબંદરમાં વધુ યોગનો પ્રચાર પ્રસાર થાય અને સ્વાસ્થ્ય માટે તેમજ સુખનું ઇન્ડેક્સ ઊંચું આવે એવા હેતુથી પોરબંદરના યોગ કોચ, યોગ ટ્રેનરો અને કોર કમિટીના સભ્યો સાથે એક મીટિંગનું પણ આયોજન થશે. આ કાર્યક્રમોના પૂર્ણ લાભ લેવા માટે પોરબંદરની યોગ પ્રેમી જનતાને જિલ્લાના કોર્ડિનેટર કેતન કોટિયા તેમજ સમગ્ર યોગ કોચ, યોગ ટ્રેનરો, કોર કમિટીના સભ્યો અને યોગ સાધકો દ્વારા આહવાન કરવામાં આવેલ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મહિલા અગ્રણી હિરલબા જાડેજાની એક પરિવારના સભ્યોના અપહરણ અને ગોંધી રાખવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તેના રિમાન્ડ દરમિયાન અનેક પુરાવાઓ મળ્યા હોવાનું સામે આવ્યું છે.
પોરબંદરના હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં અપહરણ અને 70 લાખ બળજબરીથી કઢાવવા એક પિતા પુત્ર સહિતનાઓને ગોંધી રાખવાના ગુનાના આરોપી હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. ત્યારે આ રિમાન્ડ દરમિયાન પોલીસની તપાસમાં ફરિયાદીની સહીવાળા કોરા ચેક તેમજ વોટ્સએપમાં થયેલી વાતચીતની વિગતો, સીસીટીવી ફૂટેજ તથા કેટલીક મહત્વની ફાઇલો અને ગુનામાં વપરાયેલી કાર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જાવર વિસ્તારમાં રહેતા એક યુવાન પર 2 શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને પોરબંદરની બાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના જાવર વિસ્તારમાં રહેતા કિશન બાબુભાઈ કાણકિયા નામના યુવાન દુકાને જતો હતો. તે દરમિયાન વિકી અને વિષ્ણુ નામના 2 શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ યુવાનના ઘરે જતા ત્યાં પણ આ બંને શખ્સો ગયા હતા અને ફરી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની બાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દુકાને ફાકી લેવા ગઈ તો મારો ઘરવાળો તો અહીંયાથી ફાકી બનાવતો તો અહીંયાથી વિકી અને વિષ્ણુએ એને મારકૂટ કરી. અમારો વાઘનો કંઈ હતો નહીં. ત્યાં જઈને ડાયરેક્ટ એને મારકૂટ કરી. પાછા ઘોડેથી પાણા પથરા ગુસતા પાટું મારવાનું ચાલુ કર્યું. એટલે મારા ઘરવાળો વાઘના તો અમે કામે ગયા ફિશિંગમાં જાય. એટલે એનો કઈ વાઘનો હતો નહીં. એનો વાઘ એનો શું છે એ બતાવો. એટલે એને કઈ ઓલું ના કઈ ખબર ના કે એ પૂછે કે મને કેવા હાથું માર્યો. તે કે હા ને તને મારવો હોય કે પણ વાઘ હતો બીજાનો, પણ મારા ઘરવાળાનું શું વાઘ. આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેતપુર તાલુકાના પેડલા ગામે અકસ્માત સર્જાયો હતો, જેમાં પુલ ઉપરથી પસાર થઈ રહેલું એક બાઇક સ્લીપ થતાં પુલ ઉપર રહેલા સળિયા બાઇકમાં સવાર યુવાનના પેટમાં ઘૂસી ગયા હતા. ત્યારે મહેશ સોલંકી નામના આ યુવકને ગંભીર હાલતમાં જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાંથી જૂનાગઢ વધુ સારવાર અર્થે ખસેડાયો છે. પોરબંદરના છાયા વિસ્તારમાં અકસ્માતે અગાસી પરથી પડી જતા એક આધેડનું મોત નીપજ્યું છે, જેમાં રાજેશ કનૈયાલાલ સોમાણી નામના આધેડ પોતાના મકાનની અગાસી પરથી અકસ્માતે પડી જતા સારવાર માટે ખસેડાયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ આ આધેડનું મોત નીપજ્યું છે. પોરબંદરના જુબેલી વિસ્તારમાં એક મકાનના વાડામાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી અને સલ્લાબેન અગ્રાવતના કબજામાં વાડામાંથી દેશી દારૂ સાથે સલ્લાબેનને ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં સરકારી હોસ્પિટલમાં મેદસ્વીતા ક્લિનિકનો થયો ફિયાસ્કો. ગુજરાત ન્યૂઝની રિયાલિટી ચેકમાં હોસ્પિટલની વાસ્તવિકતા આવી સામે. પોરબંદરમાં અપહરણ કેસમાં ઝડપાયેલ હિરલબા ફરી પોલીસ મથકમાં. તબિયતને લઈને હોસ્પિટલમાં ખસેડાયા હતા, બાદમાં કરાયા ડિસ્ચાર્જ. રાષ્ટ્રીય લેવલની સ્પર્ધામાં પોરબંદરના મજીવાણાના યુવાનની થઈ પસંદગી. અયોધ્યા ખાતે બેડમિન્ટનની રાષ્ટ્રીય લેવલની સ્પર્ધામાં લેશે ભાગ. જેતપુરમાંથી વધુ એક બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ. કાશ્મીરમાં આતંકી હુમલા બાદ રાજ્યભરમાં પોલીસ એલર્ટ બની. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.